હેલો દોસ્તો, જય સિયારામ બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। આપણે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા, હવે જવાનું છે ગામમાં। અને અમારા શોભાબેન વાડીમાં આટા મારે છે, કંઈક કામ કરતા હોય એવું લાગે છે। પપિયા ઘણા બધા તોડી લીધા। હું કેમ જતા ઉતારી લીધા મસ્તીના છે, પાકી ગયેલા સારા છે। નંજા નંજા પાકી જાય કે પાકી ગયા નંજા આપડા ને તો મામાન કરેલી હું તો ના ઊભી હતી તોડીને તો અહીં આપણે ત્રણ પાકવા દઈએ એક પાકો ને ખાઈ ન જાય એમ તો આજ આવી ગયા મામાન ઘરે કઈ શીખી મસ્તી આપણે છે પણ હવે કોને હજી વાર લાગશે પાકતા બે આવેલા હે તો બહુ વાર લાગશે મોટા કેદી પાકે કોને ખબર જામફળી છે પણ કઈ જમરૂખે આવતા નહીં તમારે હમણાં જામો છે ફ્રૂટ નો ની હા જામો છે અમારે હમણાં સારું છે તમારે તેજી છે હમણાં તેજી છે હજી કઈ ખૂટું ન હોય તો એક ને એક આવે છે આજે સીતાફળ કુટી જ આવે તા પપૈયા આવી જાય સંતરા આવી જાય હા જે પછી આજ હજી પપ્પા જેલા છે એટલે જામફળ કદાચ આવે તો આવે પણ હમણાં ખરું છે શિયાળો મને શિયાળો એટલે થાલ લાગે બધું ખાવા તો મળે કેવી મસ્તી બધી વસ્તુ આને કેટલી કેરી આવશે હા ઈ કેરી તો ખા જલ્દી કેરી તો બહુ વાર લાગશે હજી કેરી તો પણ વરસમાં એક જ વાર હોય ને કા સારી ખાવાય આમાં શોભાબેન જો હીરા ઘઉં આવી ગયા કેવું લાગે શોભાબેન આજ તો પેલો દી છે એટલે કાંઈ ઘણી મજા આવતી હોય મુહૂર્ત કરી દીધું આળસ આવે કે નહીં પેલા ઘરે આમ છૂટા આમ ગંદીમાં કે હીરો બે દિવસ એવું લાગશે પછી હીરો બનાવ્યો કે કઈ ઠેકાણું કરજો કઈક પાછા હા એમ બોર ને પાછું બધું પડ્યું જ છે બધું ખબર આવે પીવડાવે એમ તો આજ તો સવારમાં બધું મોડું થઈ ગયું કામ કરવામાં બેન કારખાને વીએ જા અને થોડુંક કામ ઉપર આવ્યું એટલે કામ કરવામાં તો અહીંયા આવવામાં મોડું થઈ ગયું અને અહીંયા આવીને છે આપણે તો પોરો ખાધો છે મજાનો મસ્ત પછી પોરો ખાઈને પછી નિરાતે સફાઈ બફાઈ કરીને પછી કામે ચડવાનું છે આપણે તો આજ ગામમાંથી વહેલા આવીએ એવા કેમ કે રસોઈ બનાવવાની છે અને શોભાબેન તો કારખાને ગયેલા છે એટલે એ તો કાંઈ રોટલા શાક કે એવું કાંઈ બનાવવા લાગશે ને એટલે આપણે તો બનાવવાનું છે બધું બનાવવું પડશે શાક રોટલા ને એવું આજે અમારી નાની બેન જો કાંઈક ચટપટું બનાવે છે હવે હું બનાવી તો મને નથી ખબર આ ગોટી બનાવેલી છે કોબીની ને એવી બધી અને આ સોસ છે એ સોસ છે આ શેનો છે એ મને નથી ખબર અને આ ટામેટાનો સોસ છે અને જો આ બધું મસાલો છે હવે બની જાય પછી હું દેખાડીશ તમને કેવું બને અત્યારે તો આવું છે કાંઈક અને આપણે બનાવવાના છે રોટલા આવે તો જો તાવડી મૂકી દીધી ચૂલો હળગી ગયો છે અને હવે બનાવવા મળી રોટલા એટલે ફટાફટ રોટલા બની જાય અડદની દાળ એટલે આજ તો ખાવાનું કંઈક મજા આવે એવું જ છે બધું બંધાણી ફૂલ તપી જાય તાવડી થઈ ગઈ ફૂલ અને લોટ હજી તો શીખણો હે એટલે ફટાફટ ઘડા હે એની રોટલો મને છે ને એકાથી રોટલો બનાવતા આમ નથી આવડતું મને આમાં બે હાથે રોટલો બનાવું ને તો જ મારાથી રોટલો બને જોઈએ છે કેવો બને એમ આ તો શીખણું છે એટલે ઘડીકમાં ફટાફટ ઘડાતોય નથી આ તો મજા આવી ગઈ આપણને આપણે કાંઈ રાંધવું નહીં કાંઈ નહીં શાક ને રોટલા બધું બની ગયું કે દાળ બની ગઈ અડદની બીજું શું બને બીજું તો હજી કંઈક નવું આઈટમ બને છે બને છે પછી ખબર પડશે મંચુરિયન બનાવવાની નહીં મંચુરિયમ નહીં પણ મંચુરિયમ જેવું જ કંઈક છે અને રોટલો દો કેમ પણ રોટલા દો એ તો ખબર પડશે કેમ મજા આવી ગઈ કે પેલા દી કોઈ મજા આવે એ તો એટલું બધું વેકેશન હોય 2-2.5 મહિનાનું બધી હાસી મેન દી આ તો કવડો મોટો દી લઈ ગયો મને તો આખા વર્ષનો મોટો દી હોય એવું લઈ ગયો કેટલા હીરા બન્યા એ તો ઠીક કેટલાનું કામ છું ઈ ન પૂછવાનું હોય કામે જાય એમ પૂછવાનું હોય શરૂઆત તો થઈ ગઈ શરૂઆત થઈ ગઈ જો ખીચડવા દે પછી મેં બધી બીજી રીત તને શીખવાડું કેમ રોટલો વળાવી વાળવાની એમ મારે નહીં શીખ્યું પપ્પા મને તો આ છે એ બરોબર છે ઘણી જલ્દી આ ચડી જાય તો શીખવું પડે છે શીખવું છે નવું દળેલું હોય ને એટલે એમ સવાર મેં નતા ઘેરા તો હાવ તાજું થતું
આ હે હમ એટલે આમ નતો વાળવાનો મારા રોટલાને બેવડો તેવડો કરી નાખ્યો જેવડો તેવડો કઈ નહીં મસ્તીનો ભૂલી જાય ને ફૂલેલા ને દબે એમ અહીંયા થોડો કાચો છે મસ્તીનો ભૂલી જાય ને પણ બીજો પણ અહીંયા તૂટલો ને એવું તો એમ ન હોય રોટલો ફીરકો રાખે એમ આમ તો ચાલી છે એમ તો ન હાલે રોટલો આવડો હારો થાય મસ્તીનો બે થેનો ટીપણ એવું નાખ જલ્દી તાવડી પડી ન રહેવી રોટલો ઉતરે તો થઈ જ આવી એટલું તો ભીમ કરવું ફટાફટ કરવું કોઈ જાય ઉભી રહું બીજો મહેલ જ જો મસ્તીનો ગોળ થઈ ગયો હારો થઈ ગયો એ તેવું કઈ તોડી નહીં તારા રોટલા કાન રોટલા થાય તૂટી ગયો આ તૂટી ગયો ખબર ના પડતી તૂટી કેમ થાય એમ નહીં હું આગળ રિપેરિંગ કરી નાખું છું ધંધો એ તો પછી રિપેરિંગ કરવા પડે પહેલાં છે ને રોટલી બનાવતી ને મસાલા અહીંયા કાણું પડી જાય ને થોડોક લોટ વધારે રાખતી હું લોટ વધારે પછી આમાં શાંતિ કરીને પછી અહીં નાખી દેવાની થીગડું મારી તીત મસાલો જાડું થયું છે થીગડું મારી દેતી હું હવે આ વખતે આ રોટલો સડે એટલે બીજો મોળાઈ લાવો હા પેટાવો ને હરકો કરી દેવો અહીંયા તો કાસો સડવા દેવો પડશે ને આ એમ પડશે એ બાજુ કાસો રોઈ ઓલ કરવું રહેતું છે આ તે ઊંધો મેકો પાણો તીએ એલા રાખે કપાસમાં જેવો એવું લાગે કા કપામાં કેવું જ લાગે છે કપામાં જાવ આમ પેલા લઈ લેતી એ લે હાથમાં આ મળતા આવે ને એટલે બગડેલો પછી એ કઈ વાળ ખાવાનું એમ દીધે પછી મેલો લખે હા મસ્ત છે હવે પકડ તો ખરી જો એ બાપરે કેવું થઈ જાય તો કેવું થાય વટ્યો આપણે એડ કરી દઈએ નાખી દઈએ આમ તો દેખાવ તો મસ્તી ન લાગે હો ખાવામાં કેવું લાગે એ પછી ખબર પડે હા એટલે પહેલી વાર બનાવીને એટલે નકર તો કઈ ખબર જ હોય કેવું બને આપણે મંચુરિયન તો કેટલી વાર હા એમ એટલે પણ રાઈસ થોડા બનાવી મંચુરિયન રાઈસ એમાં શું ભાત હોય બીજું કઈ ન હોય ને તો ભલે નહીં તો આપણે કઈ એમાં આમાં નાખી દઈએ આપણે ભાત આ બધા નાખી બધાને એટલે થઈ જોઈએ રહે સારા લાગે મસ્ત જો ભાત નખાઈ ગયા આપણે હવે ચડી જાય પછી આપણે જોઈએ ટેસ્ટ કરીએ આપણે મસ્ત મજાનું જમવાનું બની ગયું છે જમવામાં છે મંચુરિયન રાઈસ મંચુરિયન કે મંચુરિયન રાઈસ ગમે એ કહેવાતું હોય ઈવડું પછી ભૂંગળા અડદની દાળ સાસ રોટલા ને મોગરા સ્પેશિયલી મોગરા શિયાળો હોય એટલે મોગરા તો હોય ડુંગળી હોય એટલે મજા આવે ખાવાની તો વ્લોગ આયા બધી પૂરો કરીને હવે પૂરો હવે તો અમારો આજનો વ્લોગ આયા સુધી તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિયારામ બાય બાય